जय श्री कृष्ण मित्रों, આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત છે। વાર્તાનું નામ છે કર્માબાઈની ખીચડી। મિત્રો, આ વાર્તા છેલ્લે સુધી સાંભળજો, તમને ખૂબ મજા આવશે। આ વાત સન 1615ની છે। રાજસ્થાનના નાગોર જિલ્લાના એક ગામમાં જીવનરામ નામનો એક ખેડૂત રહેતો હતો। તેના ઘરે એક દીકરીનો જન્મ થયો। તે ખૂબ ખુશ થયો અને તેણે દીકરીનું નામ કર્માબાઈ રાખ્યું। અને જીવનરામ પોતે શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા। તેઓ દિવસ રાત ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં લીન રહેતા હતા। જીવનરામ પોતાનું જીવન એકદમ સાદાઈથી જીવતા હતા અને તેમનો એક નિત્ય નિયમ હતો કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને થાળ ધરાવી અને પછી જ જમતા હતા। પિતાજીનો આ નિત્ય નિયમ કર્માબાઈ રોજ જોઈ રહી હતી, એટલે કર્માબાઈને કુતૂહલ થયું અને તેમણે તેના પિતાજીને પૂછ્યું કે પિતાજી, તમે રોજ ભગવાનને થાળ ધરાવીને પછી જ કેમ જમો છો? આનું શું કારણ છે? ત્યારે તેના પિતા જીવનરામ બોલ્યા કે બેટા, આપણે આપણા જીવનમાં સૌથી પહેલા ભગવાનને જમાડવા જોઈએ, ત્યારબાદ જ આપણે ભોજન લેવું જોઈએ। આ સાંભળીને કર્માબાઈ ખૂબ ખુશ થયા। જીવનરામનું જીવન પ્રભુ ભક્તિમાં લીન રહેતું અને કર્માબાઈ રોજ પોતાના પિતાજીને ભગવાનની ઉપાસના કરતા જોતા હતા। આવા ધાર્મિક વાતાવરણમાં ઉછરીને મોટા થઈ રહેલા કર્માબાઈને પણ ભક્તિમાં રસ લાગવા લાગ્યો અને તેઓ દિવસે ને દિવસે મોટા થવા લાગ્યા। એક દિવસ જીવનરામને વિચાર આવ્યો કે મારે દેવ દર્શન કરવા જાત્રાએ જવું છે અને જીવનરામ કર્માબાઈને કહે છે કે હું થોડા દિવસ માટે તીર્થયાત્રામાં જાઉં છું, એટલે મારા ગયા પછી તું વિધિસર ભગવાનની પૂજા કરજે અને ભક્તિ કરજે। બેટા કર્માબાઈ, તું ભગવાનને ભોગ લગાવીને પછી જ જમજે। હું તને ભગવાનની પૂજા વિધિ સમજાવી દઉં છું, એવી જ રીતે તું ભગવાનની પૂજા કરજે અને તારું અને આપણા ઘરનું ધ્યાન રાખજે। ત્યારે કર્માબાઈ પોતાના પિતાજીને કહે છે, સારું પિતાજી, હું રોજ ભગવાનને થાળ ધરાવી અને પછી જ જમીશ, તમે ચિંતા કરશો નહીં, તમે શાંતિથી તીર્થયાત્રા કરી આવો। આવી રીતે જીવનરામ કર્માબાઈને ભગવાનની પૂજા કરવાનું સોંપી અને પોતે તીર્થયાત્રા પર નીકળી જાય છે। હવે ભગવાનની સેવા પૂજા કરવાની જવાબદારી કર્માબાઈ પર હતી। બીજા દિવસે કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને ખીચડી ધરાવે છે અને પ્રણામ કરી અને કહે છે કે હે પ્રભુ, મેં તમારા માટે ખીચડી બનાવી છે અને અહીં મૂકી છે, તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે જમી લેજો, ત્યાં સુધી હું ઘરના બીજા કામ કરી લઉં। આવી રીતે કર્માબાઈ ભગવાન પાસે ખીચડી મૂકી અને ઘરના કામોમાં લાગી જાય છે અને તે કામ કરતા કરતા ભગવાન પાસે મંદિરમાં આવીને જુએ છે કે ભગવાને જમી લીધું કે નહીં। આવી રીતે વારંવાર જોયા કરે છે, પરંતુ 2-3 વાર જોયા પછી પણ કર્માબાઈ જુએ છે તો થાળીમાં ખીચડી તો એમની એમ જ હોય છે। એટલે કર્માબાઈ વિચારે છે કે ભગવાનને ભૂખ નહીં લાગી હોય, કાંઈ વાંધો નહીં, થોડી વાર પછી જમી લેશે। આવું વિચારી તે ફરી પાછી ઘરના કામોમાં લાગી જાય છે। હવે સવારની જગ્યાએ બપોર થઈ ગયા, પરંતુ મંદિરમાં ખીચડી એમની એમ જ પડી છે। હવે કર્માબાઈ વિચારે છે કે ભગવાન કેમ જમતા નહીં હોય। કર્માબાઈને એમ થયું કે ભગવાનને ખીચડી મોળી લાગતી હશે, એટલે લાવ જરા ખીચડીમાં ગોળ અને ઘી નાખી દઉં। આવું વિચારી કર્માબાઈ ખીચડીમાં ઘી અને ગોળ ઉમેરે છે અને ભગવાનને કહે છે
કે હે પ્રભુ, મેં ખીચડીમાં ઘી અને ગોળ ઉમેર્યા છે. હવે આ ખીચડી વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. હવે તમે આ ભોગનો સ્વીકાર કરો. અને કર્માબાઈ વળી પાછા ઘરના કામમાં લાગી જાય છે. પરંતુ ભગવાન હજુ ખીચડી જમતા નથી. કર્માબાઈ કહેવા લાગ્યા કે મારા પિતાજી તમને જમાડી અને પછી જ જમવાનું કહેતા ગયા છે, એટલે થોડા દિવસ તમારે મારા હાથનું બનાવેલું જ જમવું પડશે. મને વધારે તો કોઈ વ્યંજન બનાવતા નથી આવડતું, પણ બસ મને તો એક આ ખીચડી જ આવડે છે. એટલે મેં આ ખીચડી તમારા માટે બનાવી છે. તમે આ ખીચડી ખાઈ લ્યો, આવું કર્માબાઈ ભગવાનને કહે છે. અને તમે જમશો નહીં ત્યાં સુધી હું પણ નહીં જમું, કેમ કે મારા પિતાજી મને કહીને ગયા છે કે ભગવાનને જમાડ્યા વગર જમવું નહીં. અને આજે સવારની હું ભૂખી છું, એટલે ભગવાન મારા ઉપર દયા કરો અને મારી ખીચડી જમી લ્યો. પરંતુ ભગવાન આ ખીચડી જમતા નથી. હવે સાંજ પડી ગઈ હતી અને કર્માબાઈ પણ ભગવાન પાસે આખો દિવસ ભૂખ્યા જ બેસી રહ્યા. આ બધું ભગવાન જોઈ રહ્યા હતા અને કર્માબાઈ તો જીદ પર આવી ગયા છે કે હું પણ નહીં જમું. ત્યારે મૂર્તિમાંથી ભગવાન કર્માબાઈને અવાજ આપે છે, કર્માબાઈ, ઓ કર્માબાઈ, તમે પડદો તો કર્યો જ નહીં. તમે પડદો કરશો તો હું જમીશ ને. ત્યારે કર્માબાઈ બોલ્યા કે સારું ભગવાન, હું મારી ચૂંદડીનો પડદો કરું છું. તમે આરામથી ખીચડી જમી લ્યો. તમારે મને પહેલાથી કહેવું જોઈએ ને. આટલી નાની એવી વાતના કારણે તમે સવારથી ભૂખ્યા છો અને સાથે સાથે મારે પણ ભૂખ્યા રહેવું પડ્યું. ત્યારબાદ કર્માબાઈએ પોતાની ચૂંદડીનો પડદો કર્યો અને ભગવાન ખીચડી આરોગી ગયા. ત્યારબાદ મંદિરમાંથી ખાલી થાળી લઈને કર્માબાઈ પણ જમવા બેસી ગયા અને જમી અને રાત્રે સૂઈ ગયા. હવે તો રોજ કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવતા, કર્માબાઈ પડદો કરતા અને ભગવાન એ ખીચડીનો ભોગ સ્વીકારી લેતા. અને પડદો ખોલ્યા પછી મંદિરમાં ખાલી થાળી હોય એ જ થાળી લઈ અને એમાં જમવા બેસી જતા. એક વખત કર્માબાઈને વિચાર આવ્યો કે ભગવાનને બહુ ભૂખ લાગતી હશે અને મારાથી ભોગ ધરાવવામાં ઘણું મોડું થઈ જાય છે. હું જેવી થાળી મૂકું એટલે તરત જ ભગવાન ખાઈ જાય છે. મને લાગે છે કે ભગવાનને ખૂબ ભૂખ લાગતી હશે, એટલે કાલથી સવારે વહેલા ઉઠીને જ ખીચડી બનાવી દઈશ અને ત્યાર પછી જ ઘરના કામ કરીશ. હવે કર્માબાઈની બનાવેલી ખીચડી ભગવાન દરરોજ હોંશે હોંશે ખાઈ લેતા. તેમને આ ખીચડી બહુ જ પસંદ હતી. થાળીમાં જેટલી ખીચડી હોય એટલી બધી જ ખીચડી ખાઈ જતા. અને એક દિવસ કર્માબાઈના પિતાજી તીર્થયાત્રામાંથી આવી ગયા. આવી અને પૂછવા લાગ્યા કે બેટા કર્માબાઈ, તને કેમ છે? તું ભગવાનની સેવા પૂજા તો બરાબર કરતી હતી ને? ત્યારે કર્માબાઈ બોલ્યા કે પિતાજી, પહેલા દિવસે તો ભગવાને ખાવામાં ખૂબ નખરા કર્યા. આખો દિવસ ખાધું નહીં અને આખો દિવસ હું વાટ જોઈ અને બેસી રહી કે ભગવાન ખીચડી ખાય પછી જ હું ખીચડી ખાઉં. સાંજ પડી ગઈ તો પણ ભગવાને ખીચડી ખાધી જ નહીં. અને ત્યાર પછી મૂર્તિમાંથી તેજ ફેલાયું અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પડદો કરશે તો હું ખીચડી ખાઉં ને. અને મેં પડદો કર્યો અને ભગવાને ખીચડી ખાઈ લીધી. અને હવે તો હું ભગવાનને સવાર સવારમાં જ ખીચડી અર્પણ કરી દઉં છું. અને હવે તો ભગવાન પણ સવારમાં જ ખીચડી ખાઈ લે છે. હવે તેઓ નખરા નથી કરતા. ત્યારે જીવનરામ મંદિર પાસે આવી અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. હું તમને તીર્થયાત્રામાં શોધી રહ્યો હતો અને તમે મારા ઘરે જ પધાર્યા. ધન્ય છે પ્રભુ
તમને ધન્ય છે. ત્યારે જીવનરામ કર્માબાઈને કહે છે કે મને તારા જેવી દીકરી મળી અને હું ધન્ય થઈ ગયો. હવેથી તું જ રોજ તારા હાથે થાળ બનાવી અને ભગવાનને ધરાવજે. કર્માબાઈ તો આ સાંભળીને ખૂબ રાજી થઈ ગયા. બીજા દિવસથી દરરોજ કર્માબાઈ ભગવાન માટે ખીચડી બનાવી અને ભગવાનને ધરાવવા લાગ્યા. થોડો સમય વીત્યા બાદ કર્માબાઈના પિતાજી જીવનરામ સ્વર્ગવાસી થયા. હવે કર્માબાઈ ઘણા મોટા થઈ ગયા હતા અને હવે કર્માબાઈ એકલા પડી ગયા હતા. તેમના પિતાજીના અવસાન પછી તેમને એકલું એકલું લાગવા લાગ્યું હતું. એટલે કર્માબાઈ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને તીર્થયાત્રા પર નીકળી ગયા. કર્માબાઈ આખા ભારતના અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રા કરવા ગયા અને છેલ્લે ઓરિસ્સામાં આવેલા જગન્નાથ મંદિરે આવી પહોંચ્યા. અને તેમણે વિચાર્યું કે અહીં જગન્નાથપુરી પાસે જ ઝૂંપડી બાંધીને રહેવું જોઈએ અને ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. ત્યારબાદ જગન્નાથપુરીમાં જ ઝૂંપડી બાંધી અને કર્માબાઈ રહેવા લાગ્યા. થોડા દિવસ બાદ એક નાનો બાળક કર્માબાઈની ઝૂંપડીએ આવ્યો અને બોલ્યો, માં, ઓ માં, મને ભૂખ લાગી છે, ખાવાનું હોય તો થોડું આપો ને, મને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે કર્માબાઈ બોલ્યા કે હા બેટા, અંદર આવી જા જમવા. મેં હમણાં જ ભગવાન માટે ખીચડી બનાવી છે, તું અંદર આવી અને જમી લે. ત્યારબાદ પેલું નાનું બાળક ઝૂંપડીની અંદર આવે છે અને કર્માબાઈ તેને પ્રેમથી ખીચડી આપે છે અને નાનું બાળક ખૂબ પ્રેમથી તે ખીચડી જમી લે છે. કર્માબાઈ કહે, હજુ વધારે ખીચડી આપું તને? ત્યારે બાળક કહે છે, ના માં, ના, મારું પેટ તો ભરાઈ ગયું છે. તમારી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ છે, મને ખૂબ ભાવી. ત્યારબાદ બાળક બોલ્યો કે માં, હું કાલે ખીચડી ખાવા આવું? તો કર્માબાઈ બોલ્યા કે તું કાલે નહીં પરંતુ દરરોજ ખીચડી ખાવા આવજે. હું તારા માટે રોજ ખીચડી બનાવીશ. આમ પણ હું દરરોજ ભગવાનને ભોગ ધરાવવા માટે ખીચડી બનાવું છું. આ બાળક બીજું કોઈ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે ખીચડી ખાવા કર્માબાઈની ઝૂંપડીએ આવ્યા હતા. અને હવે તો કર્માબાઈ રોજ ખીચડીનો થાળ ધરાવે અને તરત જ પેલું બાળક ખીચડી ખાવા આવી જતું. એકવાર કર્માબાઈની ઝૂંપડીએ એક સાધુ આવ્યા અને કર્માબાઈને કહેવા લાગ્યા કે કર્માબાઈ, તમે રોજ સવારે સ્નાન કર્યા વગર ભગવાનને થાળ ધરાવો છો, એવી રીતે ભગવાનને થાળ ન ધરાવાય, તે સારી વાત ન કહેવાય. ત્યારે કર્માબાઈએ સાધુ મહારાજને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. હવેથી હું રોજ સ્નાન કરી અને પૂજા વિધિ કરી અને પછી જ ભગવાનને થાળ ધરાવીશ. બીજા દિવસે સવારે કર્માબાઈ પહેલા સ્નાન કરી અને પૂજા વિધિ કરવા માટે બેસી ગયા. પૂજા વિધિ પત્યા પછી ભગવાન માટે ખીચડી બનાવવા રસોડામાં જાય છે અને ભગવાન માટે ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવે છે. આવી રીતે કર્માબાઈને ખીચડી બનાવવામાં ઘણું મોડું થઈ જાય છે અને પેલું નાનું બાળક તો સવારમાં જ ખીચડી ખાવા આવી જાય છે. હવે કર્માબાઈની ખીચડી વહેલી સવારે તૈયાર થતી નથી અને પેલો બાળક સવારે જ ખીચડી ખાવા આવી જાય છે. પછી કર્માબાઈ કહે છે, થોડી વાર બેસ બેટા, હમણાં જ ખીચડી બનાવી આપું છું. અને પછી કર્માબાઈ ખીચડી બનાવીને બાળકને આપે છે. બાળક તરત જ ખીચડી ખાય અને મોઢું કે હાથ ધોયા વગર જ ચાલ્યું જાય છે. તેના હાથ અને મોઢું ખીચડીવાળું જ રહી જાય છે. આવી રીતે ભગવાન જગન્નાથ કર્માબાઈની ખીચડી ખાય અને જલ્દી જલ્દી મંદિરની મૂર્તિમાં સમાઈ જાય છે અને એટલે મૂર્તિમાં ખીચડી ચોંટી જાય છે. જ્યારે પૂજારી જુએ છે અને વિચારે છે કે અરે, ભગવાનની મૂર્તિ ઉપર આ ખીચડી કોણે લગાવી? અમે તો
કેટલાય સમયથી ભગવાનને ખીચડીનો ભોગ લગાવ્યો જ નથી. ભગવાન, આ તમારી કેવી લીલા છે. આવું વિચારતા વિચારતા પૂજારી સૂઈ ગયા. ત્યારબાદ ભગવાન જગન્નાથ આ પૂજારીના સપનામાં આવે છે અને કહે છે, આ જગન્નાથપુરીમાં મારી એક ભક્ત કર્માબાઈ રહે છે. તે રોજ સવારે ઉઠીને પ્રેમ ભાવથી મારા માટે ખીચડીનો થાળ તૈયાર કરે છે અને રોજ સવારે હું ઉઠીને કર્માબાઈની ખીચડી ખાવા જાઉં છું. મને કર્માબાઈના હાથની બનેલી ખીચડી ખૂબ ભાવે છે. પણ એક સાધુ મહારાજે કર્માબાઈને કહ્યું છે કે રોજ સવારે સ્નાન અને પૂજા વિધિ કરી અને ત્યારબાદ જ થાળ ધરાવો. એટલે કર્માબાઈને ખીચડી બનાવવામાં ખૂબ મોડું થઈ જાય છે અને હું ત્યાં ખીચડી ખાવા જાઉં છું એટલે મારે પણ મોડું થઈ જાય છે. અને અહીં મંદિરમાં પણ મારા ભક્તો મારી રાહ જોતા હોય છે એટલે હું જલ્દીથી હાથ મોઢું ધોયા વગર જ મંદિરમાં આવી જાઉં છું. અચાનક પૂજારીનું સપનું તૂટી જાય છે અને પૂજારી જાગી જાય છે. ત્યારબાદ પૂજારી આ વાત મંદિરમાં રહેલા સાધુઓ સાથે કરે છે અને શોધે છે કે કયા સાધુએ કર્માબાઈને કહ્યું છે કે નાહ્યા ધોયા વગર ખીચડી ન બનાવી શકાય અને પૂજા વિધિ સંપન્ન કર્યા પછી જ થાળ ધરાવવો. અને બીજા દિવસે એ સાધુ મળી જાય છે. ત્યારે પૂજારી પોતાના સપનાનું વર્ણન પેલા સાધુ સાથે કરે છે. એટલે સાધુ તો એકદમ ગભરાઈ જાય છે અને તરત જ કર્માબાઈની ઝૂંપડીએ તેમને મળવા જાય છે. અને સાધુ કર્માબાઈને કહે છે કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રથમ અને પ્રિય ભક્ત છો. તમારા માટે કોઈ નીતિ નિયમ નથી. એટલે તમે પહેલાની જેમ જ સવારે વહેલા ઉઠી અને જેવી રીતે થાળ ધરાવતા હતા તેવી જ રીતે ભગવાન માટે ખીચડીનો થાળ ધરાવજો. એટલે કર્માબાઈ સાધુને કહે છે, ભલે મહારાજ, જેવી ભગવાનની મરજી. અને બીજા દિવસથી કર્માબાઈ સવારે નાહ્યા ધોયા વગર જ પહેલાની જેમ ખીચડીનો થાળ બનાવી અને ભગવાનને જમાડે છે. અને પેલા બાળકને પણ રોજની જેમ સવારે ખીચડી ખવડાવે છે. આવી રીતે વર્ષો સુધી ભગવાન જગન્નાથ કર્માબાઈને ત્યાં ખીચડી ખાવા આવતા. હવે કર્માબાઈ તો વૃદ્ધ થવા લાગ્યા અને તેમનો અંત સમય આવી પહોંચ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. ત્યારે ભગવાન જગન્નાથની મૂર્તિની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ભગવાન એટલું બધું રડ્યા, તેમની આંખોમાંથી આંસુની ધારા સુકાતી જ નહોતી. આ બધું ત્યાંના પૂજારી અને રાજા અને ત્યાંના ભક્તો પણ જોઈ રહ્યા હતા. ત્યારે પૂજારી ભગવાનને હાથ જોડીને કહે છે કે હે ભગવાન, મારાથી શું ભૂલ થઈ છે? તમે આટલું બધું કેમ રડી રહ્યા છો? આવી રીતે સાંજ પડી ગઈ અને તે જ રાતે પૂજારી અને રાજા બંનેના સપનામાં ભગવાન જગન્નાથ આવે છે અને કહે છે કે તેમને જે કર્માબાઈ રોજ ખીચડી બનાવી અને જમાડતા હતા તે મૃત્યુ પામ્યા છે. હવે મને ખીચડી કોણ ખવડાવશે? મને તેમની ખીચડી ખૂબ ભાવતી હતી. બીજા દિવસે પૂજારી અને રાજા બંને પોતપોતાના સપનાની વાત કરે છે. ત્યારબાદ રાજાએ પૂજારીને કહ્યું કે આજથી ભગવાન જગન્નાથને તમે ખીચડીનો ભોગ ધરાવજો. ત્યારબાદ રોજ પૂજારી ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવા લાગ્યા. મિત્રો, આ હતી કર્માબાઈની ખીચડી. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. તેમને કર્માબાઈ ભાવથી ખીચડી જમાડતા તો પણ ભગવાન તેમના ઘરે ખીચડી ખાવા જતા. અને અત્યારે ઘણા ભક્તો દેખાવ કરવા 56 ભોગ ધરાવે છે, પણ ભગવાનને ભોગ શેનો ધરાવ્યો એ મહત્વનું નથી, પણ ભોગ ધરાવનારનો ભાવ કેવો છે એ જોઈને ભગવાન આવે છે. મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
જય જગન્નાથ।